A very good morning. Shri Krishnaya Vasudevaya Haraye Paramatmane Pranatah Kleshanashaya ગોવિંદાય નમો નમઃ. અત્યારની ગુડ મોર્નિંગ તો અમારી મસ્ત થઈ ગઈ છે અમરેલીમાં, કારણ કે કાલ સાંજે તો ત્યાંથી નીકળી ગયા હતા અને રોકાવાની ઈચ્છા તો હતી, પણ અહીંયા બધું કામ ને બધું હજી બાકી હતું એટલે અમરેલી માટે નીકળવું જ પડ્યું. તો આજે મારે તમને બધાને એક બહુ સરસ વાત કરવી છે. દુનિયામાં છે ને બે પ્રકારના લોકો હોય છે. એક એવા કે જે જીવવા માંગે છે અને બીજા એવા કે જે જીતવા માંગે છે. જીવવું અને જીતવું બેમાં બહુ ફરક છે. જે લોકો જિંદગીને રમત તરીકે જુએ છે ને એ જીવી જાય છે, અને જે લોકો જિંદગીને કોમ્પિટિશનની રીતે જુએ છે એ માત્ર મથતા જ રહી જાય છે, અને એ જીતવા માટે જ મથે છે પણ જીતી શકતા નથી. પણ જે જીવી જાય છે એ જિંદગી જીતી જાય છે. બધાને આપણે પૂછીએ કે તમારો સૌથી ગોલ્ડન પીરિયડ કયો હતો, મેજોરિટી 99.9% આન્સર એ જ હશે કે અમારા બાળપણના દિવસો. એ દિવસો હતા ને, અમારા ગોલ્ડન ડેઝ હતા, અમારા ગોલ્ડન પીરિયડ્સ હતા કે એ બધા ક્યારેય ફરી પાછા નહીં આવે. બાળપણ જ ગોલ્ડન પીરિયડ કહેવાય છે, કારણ કે એ રમતિયાળ જીવન હતું. આપણે કાંઈ ટેન્શન નહોતું એની અંદર, સ્ટ્રેસ ફ્રી જીવન હતું આપણું. કે હારજીત હતી પણ આપણે રમતમાં કાઢી નાખતા, થોડી વાર માટે હતી, ક્ષણિક બે ક્ષણિક માટે હતી, આજીવન માટે નહોતી. પણ અત્યારે હારજીત બધા માટે પર્સનલ બની ગઈ છે. અત્યારે વ્યક્તિ માટે હારજીત એ જીવવા મરવા બરોબર થઈ ગયું છે. અત્યારે દરેક આર્ગ્યુમેન્ટ છે ને એ જીતવા માટે જ થઈ હોય એવું અત્યારે બધાએ ગણી લીધું છે. એ જ બધાના મગજમાં ઠૂસાઈ ગયું છે કે ભાઈ અમે આર્ગ્યુમેન્ટ્સ કરીએ એટલે અમે જીતવા જ જોઈએ. નો ઇન્ફિયોરિટી કોમ્પ્લેક્સ એને હારવા નથી દેતો. વાતમાં કાંઈ જ દમ ન હોય, પોતાની વાતમાં સેજ પણ એવું ન હોય કે સામે જીતી શકે આર્ગ્યુમેન્ટમાં, પોતાનો જોવા કોઈ, અને છેલ્લે કાંઈ ભેગું ન થાય ને તો અવાજ ઊંચો કરીને પણ આર્ગ્યુમેન્ટ જીતવાની એટલે જીતવાની જ. અને આ જીતવાનો શોખ ક્યારે આપણી બીમારી બની જાય ને એ કોઈને ખબર નથી. અને રિયાલિટી કહું ને તો દારૂ અને સિગરેટની આદત કરતાં પણ આ ખરાબ આદત છે કે જીતવું. પછી તમે જીતો નહીં ને એટલે તમને ક્યાંય ચેન ન પડે. બસ એક મનમાં એ ફિલોસોફી થઈ જાય આપણા માટે કે નહીં, જીતવું તો અમારે પડશે જ. અને ક્યારે એ તમારી જિંદગીને એક જુગાર બનાવી દે ને એ આપણને ખબર ન પડે. પોતાના રાજ્ય માટે પત્નીને દાવ પર લગાવતા વ્યક્તિ આપણે નથી જોયા. જુગારીની આંખ માત્ર અર્જુન જેવી હોય છે, જેને ફક્ત પોતાનો વિજય દેખાય છે. આપણા જીવનમાંથી શું જઈ શકે છે, શું દાવ ઉપર લાગી શકે છે, આ ખોઈ બેસશું તો આપણને પછી શું થશે એનું કાંઈ જ નહીં. કહેવાનો અર્થ એ છે કે આપણે આવી સ્થિતિમાં ભીમ બનવાનું છે અને બધું જોઈ અને પગલું ભરવાનું છે. ચર્ચામાં સામે જીતવાવાળો બેઠો હોય ને તો હારી જવામાં જ સુખ છે. ટ્રસ્ટ મી, કંઈ જ નથી રાખ્યું આવી જીતમાં. આવી જીતમાં માત્ર આપણો ઈગો જ વધે છે અને એક રિયાલિટી કે જે જીવનમાંથી શાંતિને છીનવી લે છે. એટલે જે મળે ને એમાં સુખી રહેવાનું, સંતોષી રહેવાનું. એટલે જીવનને એક રમત તરીકે જીવો એટલે બહુ જ મજા આવશે જીવવાની. તો આપ સभी को जय श्री कृष्ण एंड जय स्वामीनारायण. तो अभी हम सभी की अर्ली मॉर्निंग तो जबरदस्त हो गई है. तो अभी मम्मी किचन में नाश्ता बना रहे हैं, क्योंकि कल तो राजूला थे तो मामी यहाँ नाश्ता बनाती थी हमारे लिए गर्मा गर्म. तो अभी मम्मी नाश्ता बना रहे हैं. तो चलिए सबसे पहले कर लेते हैं गर्मा गर्म नाश्ता. फिर आज तो बहुत सारे काम निपटाने हैं और ससुराल भी जाना है दोपहर को, और फिर मुंबई की सारी तैयारियां भी करनी है. तो स्टेप बाय स्टेप सारा काम निपटाते जाए. मारे बेन मारो केतन 45 વર્ષનો છો. કેટલા વર્ષનો? 45. તારો પપ્પો 45 વર્ષનો. અને 7 મહિના હતો હું બેટ દ્વારકા ગઈ હતી. હા હા. ત્યાં ભજન મેં ગાયું છે. ત્યાં દ્વારકામાં? હા હા. હોડીમાં. હા હા. તે હોડી હાલતી જ પાણીમાં, પપ્પા મને ખોળામાં હતો અને મેં આ ગીત ગાયું હતું. અમે 15 બાયું ગઈ ગોપ્યું બધી. જ્ઞાન ખીચડી સડે સંતો ભાઈ, જ્ઞાન ખીચડી સડે. તન ના તો પેલા મેલા, તન ના તો પેલા મેલા, અમૃત પાણી પડે સંતો ભાઈ, જ્ઞાન ખીચડી સડે. અમૃત પાણી પડે સંતો ભાઈ, જ્ઞાન ખીચડી સડે.
ભાવ કરી મેં ભાત જવોર્યા, ભાવ કરી મેં ભાત જવ. દયાની ડાળ્યું પડે સંતોભાઈ જ્ઞાન ખીચડી સડે. દયાની ડાળ્યું પડે સંતોભાઈ જ્ઞાન ખીચડી સડે. મન ના તો મીઠા નખાણા, મન ના તો મીઠા નખાણ. હૈયાની હળદર પડે સંતોભાઈ જ્ઞાન ખીચડી સડે. હૈયાની હળદર પડે સંતોભાઈ જ્ઞાન ખીચડી સડે. ગુરુ પ્રતાપે ઉભરો આવ્યો, ગુરુ પ્રતાપે ઉભરો. ઓ ધર્મની ઢાંકણી ઢળે સંતોભાઈ જ્ઞાન ખીચડી સડે. ધર્મની ઢાંકણી ઢળે સંતોભાઈ જ્ઞાન ખીચડી સડે. ઈ ખીચડી કોઈ હીલો જમશે, ઈ ખીચડી કોઈ હીલો જમશે. ભાગમાં હોય એ ભળે સંતોભાઈ જ્ઞાન ખીચડી સડે. ભાગમાં હોય ભળે સંતોભાઈ જ્ઞાન ખીચડી સડે. જ્ઞાન ખીચડી સડે સંતોભાઈ જ્ઞાન ખીચડી સડે. બસ દ્વારકા બા હજી અમે હમણાં જ વિચાર કરતા હતા. મેં કીધું બધા દ્વારકા જઈએ, આપણે ગયા હતા. મેં કીધું હવે પાછું એકવાર જવું છે. પણ એટલા વરસ તું વિચાર કર્યા મગજમાં કેમ રહ્યું આ જ્ઞાન ખીચડી? આપણા શરીરનું જ્ઞાન બધું સમજી તું. હા, મનના મીઠા ના ખાના અને હૈયાની હળદર. હા, તો એનાથી અને ભાવ કરીને ભાત હોય. દયાની ડાળ પડે, મગની ડાળ દયાની દાળ નહીં, દયાની. ઈ કહેવત છે અમૃત પાણી. અને તનના તપેલા હળદ ની બળે સંતોભાઈ જ્ઞાન ખીચડી સડે. તો ઈ લે કઈ રેઠું એક કડી રહી તો રે બોલ લે ગા. જ્ઞાન ખીચડી ચડે સંતોભાઈ જ્ઞાન ખીચડી ચડે. પછી બસ પૂરું. આવું છે. આ બધા સંતો ભાગમાં હોય ને ઈ ખાય આ જ્ઞાન લે. સમજે તું? એ ભજન પૂરું થયું અને હું આમ પાણી લેવા ગઈ અને પપ્પા ડૂબી ગયા અને ઈ ગયો હાથમાં પગડી ગયો મારો. આવું થયું બાપા. હજી ઘર્યો નતો અંદર, ખાલી આમ લડી ગયા હતા. લડી ગયો, મારો પગ હાથમાં રહી ગયો. એમ તો હોડકા થોડું ઊંડું હોય. આવું થયું હતું. અને બા એકતાઈ ગયા અને બધું મૂકીને બા એ સીધી કપાઈ. તમે બધે ફરો, મારે ન થવું ગયા. એ બધું નાવા ગયું. તમે બેઠા ને કાંઠે? હું બેઠી, મને કે હાલો ને જે બેની તો બેઠો છે. નહીં ને ગઈ. હા ભાઈ, બોટન પર હાલવા માંડ્યો ન્યા અને નાતી નાતી હું પાછી બહાર નીકળી. ભાઈ સાહેબ મારે નથી નાવા. એક તો 5 માંથી 1 છે. આને કઈ થાય? તોફાની જેવો સમજ્યું તું? અરે રે બધો દોડવા મારી વાહો ભાઈ પાણીમાં. લે શું કરવું મારે? જો આવું થયું. પપ્પા છે. અરે ઓલ્યું મને બાવડું ચાલી લઈ ગયું. મેં કીધું નહીં બે મારો છોકરો અપલખનો છે. તો કે ના ના હાલો. અને આવ્યો વાહ, મારું ધ્યાન એની સામું જ હતું. બેઠો જ કરી આ તો મળ્યો દોડવા. તો હતા ગોવડા 7 મહિના 8 મહિના. આવો આવો ઉપડેલી આપડી 1 મીટરનો શર્ટ હતો એનો. ઓહો, એવો શરીરમાં હતો. આવું હતું. હા. और ऐसी अम्ब्रेलाज बहुत बार देखी है मैंने, क्योंकि इसका लुक ही ऐसा ज़बरदस्त आता है. और ये है दूसरा वाला हल्दी का डेकोरेशन, क्योंकि अभी तो सभी की ओकेशंस नज़दीक आ रहे हैं, तो हल्दी डेकोरेशन वगैरह सब हम करवाते ही हैं. ज़बरदस्त डेकोरेशन है. तो जब भी अभी हमारे ओकेशंस नजदीक आएंगे तभी हम आएंगे वापस, क्योंकि इससे पहले भी हमने आप सभी को दिखाया मेहंदी का डेकोरेशन, फिर मामेरा वाली ट्रे जो कि बहुत ज़्यादा मस्त है. मुझे तो बहुत ज़्यादा पसंद आई थी वो ट्रे. तो अभी जैसे जैसे अभी हमारे ओकेशंस नजदीक आएंगे तभी तो ये सारी तैयारियां अभी तो अभी करनी पड़ेगी, क्योंकि अभी सिर्फ कुछ ही महीनों की देर बची है. अभी तो दीदी के मैरिज भी हो जाएंगे, तो सिर्फ अभी गिने टाइम हमारे पास बाकी रह जाएंगे. बाकी की जो सारी तैयारियां है उसे हम कंटिन्यू करते हैं. और अभी हम चलते हैं किचन में, और यहाँ मम्मी बना रहे हैं रोटियां. मम्मी आमा हमें को इसमें दाल भात થઈ ગયા. एक माँ
અને ગુવાર બટેટાનું શાક કર્યું, અહીંયા છોલે ચણા કર્યા અને ભાત કર્યા, અને ઓહો. આ રોટલી ચોળ બનાવું છું. તો અહીંયા જોઈ આવ ઋષિકાની. અરે બહુ મસ્ત ડેકોરેશન છે મમ્મી, હલ્દીની ઓલી છત્રીઓ અલગ અલગ ને બહુ મસ્ત છે. મેં કીધું મારી રસમ હશે ને ત્યારે મેં કીધું હું લઈ જઈશ. આના રસમ તો એટલી સરસ છે ને, બહુ જ મસ્ત. ઠીક, તો બધું ગોઠવું છે એને. હા બધું ગોઠવું છે ને, ઠીક. તે જોઈ આવી બધું બધું. હા બધું જોઈ આવી, બહુ મસ્ત છે. હા, સારું. અને બુકે કીધું, મેં કીધું કે હું છે ને ફાઇનલ આ લઈ જ જાય હલ્દીનું. અને અત્યારે મમ્મી એટલી જલ્દી રસોઈ એટલા માટે બનાવે છે કારણ કે મમ્મીની ખરીદી કરવા જવાનું છે. ગામમાં જવું છે મારે, મારા ઘણું બધું કામ છે, તો ઈ લેવાના લેવાના છે. અને બીજું થોડું કામ છે. બીજું કામ છે થોડું ઘણું, ઈ બધું પતાવતા આવીએ ગામમાંથી. અને મેં કીધું રસોઈ કરીને જાય તો ને, આવીને કઈ માથાકૂટ નહીં મમ્મી, કારણ કે બધું કામમાં પછી વાર લાગે એવું છે. અને ઉતાવળ એવું આ પછી ન્યાય ઉતાવળ ન થાય ને અહીંયા ન થાય. ન્યાથી ઉતાળે રસોઈ કરીને ભાગવું પડે. ભાગીએ અને અહીંયા ઉતાવળ કરીને રસોઈ બગડે બધી, એવું થાય. એવું થાય. એટલે મેં કીધું કે આ બધું કરીને જાય બસ નિરાયતે આવી જાય. 12:30 તાર પપ્પા આવી જાય. ओके चलिए अभी ऑलरेडी रसोई वसोई सब हमारी कंप्लीट हो चुकी है और मैं और मम्मी भी रेडी हो गए हैं अभी मार्केट जाने के लिए. तो अभी घड़ी में बजे हैं 11:15. तो अभी मैं और मम्मी निकलते हैं सीधा मार्केट के लिए और क्या क्या करते जाएंगे वो आप सभी को दिखाते जाएंगे. હે બા માર મમ્મી ઓલો પૃથ્વીરાજ ચૌહાણ નું કહેતા હતા સ્ટોરી, ઈ સાચી છે? સાચી છે. એમાં કઈ રીતનું થયું હતું? એમાં પૃથ્વીરાજ ચૌહાણ હતા ને, એ ક્ષત્રિય હતા પણ બહુ આમ હિન્દુ ધર્મને સાચવવા વાળા હતા. હા હા અને આમ લડવૈયા બહુ હતા. બાળપણથી એની એટલા ચરિત્ર એવા હતા ને હા કે કેવી રીતે એને 4 ટુકડા ભેગા કરીને તે એક ચક્ર કર્યું હતું ખજાનો પ્રાપ્ત કરવા માટે. 4 દિશામાંથી એક ટુકડો ગોતી નાખું ચક્ર કર્યું બનાવ્યું હતું. હા હા પછી એને ખજાનો હાથ આવ્યો એમ. હા હા અને એવી રીતે એના કેટલાય પરાક્રમ છે. પૃથ્વીરાજ ચૌહાણ તો નામ થઈ ગયું. હા, પૃથ્વીરાજ ચૌહાણ. અને આ સંયુક્તા કહીશ ને આપણે, સંયુક્તા એના માસીના દીકરા ભાઈ હતા ને, એની દીકરી છે. એટલે માસીના દીકરા ત્યાં ગયા હતા તો એને આપણી આ સંયુક્તા રે પૃથ્વીરાજ ચૌહાણને પ્રેમ થઈ ગયો હા હા અને સંયુક્તાને થઈ ગયો. અને એ એના સંયુક્તાના પિતાને બહુ માન્ય નહોતું. હા હા એટલે પછી લગ્ન કરવાના ને એ બધું તો ભૂલી ગયા હતા. પછી એ સંયુક્તાની કેવી રીતે લગ્ન થાય છે એ તો મોટી કહાની છે કે જે આ પૃથ્વીરાજનું આને જે આપણે સ્વયંવર કહેવાય, હા અહીંયા પૃથ્વીરાજનું પૂતળું રાખ્યું હા હા એના પિતાએ અપમાન કરવા માટે. ને જેટલા આવે એને કેમ સ્વાગત કરવા માટે ચોકીદાર ઊભો હોય, હા એમ પૃથ્વીરાજને ચોકીદાર તરીકે ઊભો રાખી દીધો એનું પૂતળું બનાવીને. ઓહો અને આને બીજાને પરણાવવા દીધી. પણ પૃથ્વીરાજ ચૌહાણ છે ને, હા એને એના મિત્ર બહુ સારા હતા. અને આપણે એ આ કહેવાય ચંદ્રવર્ધન બારોટ, હા હા એની ઉંમરના હતા. ત્યારે આ પૃથ્વીરાજ ચૌહાણ ત્યાં આવે છે આ સંયુક્તાના પિતાના દરબારમાં. હા હા અને જે પૂતળું હતું હા. એની પાછળ પોતે ઊભા રહી જાય છે. છે. અને જ્યારે એને પૃથ્વીરાજે આમ આંગળા કાઢ્યા હતા બહાર, એમ કે સંયુક્તા માળા લઈ અને સ્વયંમાં પહેરાવા જાય છે, હા. પણ એને કાંક નિશાન આપવું પડે એમ છે કે આપણે આ પ્રહલાદ છે હા. એને બાળક હતો તે સ્તંભને બધ ભરવામાં કે હળકતા ધગધગતા હળકતા થાંભલાને હું કેમ બધ ભરીશ, હા. તે ભગવાને ખાલી આવડો આપણે પ્રહલાદ ભાળીએ કે ને એમ કીડીની હાર બતાવી હતી. હા હા તે પ્રહલાદને એમ થયું કે જો કીડી થાંભલા ઉપર હાલી જતી હોય તો હું તો બધ ભરી ગઈ. હા. પણ થોડીક વાર વાટે એ થંભી ગયો તો બાળક હતો ને, હા હા તો એમ એટલે સંયુક્તાને એમ થયું કે હવે આમાં પૃથ્વીરાજ ચૌહાણ આવે જ તે, પણ મારે આને હવે ગોતવા કઈ રીતે. કે આમાંથી પૃથ્વીરાજ આ જ છે. પછી એને એ રીતે ચાલાકીથી કાંક એનું અંગ બતાવ્યું ને તે આને ખબર પડી ગઈ. તે સંયુક્તા ફરતી જે પૂતળો હતું ને પૃથ્વીરાજનો, હા હા બીજાના સ્વાગત સ્વાગત કરવા રાખ્યું માટે હતું. એવું છે. એ પૂતળાને પૃથ્વીરાજે આમ કરી આમ ધક્કો માર્યો, હા હા એટલે સીધું માથું દેખાણું. સીધું માથું દેખાડો ને પૂતળું તો પડી ગયું. એને વરમાળા પહેરાવી દીધી, બરોબર. હા હા અને તરત જ 20 મિનિટે ઘોડો તૈયાર હતો. બાર રેડી જતું બધું. સંયુક્તાને લઈને રવાના. આ આપણે જાય ને અજમેરની પાસે, હા હા ત્યાં એ અજમેર જ તે એ સોમેશ્વર રાજાની રાજધાની હતી. હા, હા. પૃથ્વીરાજ ચૌહાણને માનતા એની માએ કરેલી હતી કે ત્યાંથી ને પુષ્કરરાય હાલીને જાવું. હા. તે એને આ પ્રથા નામની દીકરી અને પૃથ્વી નામનો દીકરો થયા હતા. ઓકે હાલીને પુષ્કરરાય ગયા હતા. હા હા એવી એને માનતા હતી કે દીકરો દીકરી આવ્યા હતા ત્યારે.
પછી એના લગ્ન થયા ને પછી એને એના પિતા સંયુક્તાના પિતા વિરોધમાં વધતા ગયા એમાં એણે એના પિતાએ મોહમ્મદ ગોરીને પણ થોડોક સાથ આપી દીધો. ઓહો. અને આ મોહમ્મદ ગોરીના વિરોધમાં હતા, પૃથ્વીરાજના વિરોધમાં હતા બધા. હા. પછી એકવાર ચડાઈ કરી તો પૃથ્વીરાજે હરાવ્યા, બે વાર કરી તો હરાવ્યા, 3 વાર, એમ કરતા જે એને પાછો ઓર વિરોધ કેમ વધ્યો કે જે પૃથ્વીરાજના નાના દિલ્હીના રાજા હતા ને, તો એને કીધું કે મારી દિલ્હીની રાજધાની જો સંભાળી ગઈ એમ હોય ને તો આ બે જમાય છે ને, આના સોમેશ્વર રાજા અને ઓનું નામ કાક્ષી બોલી ગયું, એમાંથી ને આ જે પૃથ્વીરાજ છે ને ઈ જ રાજધાની સંભાળી છે. એની પાસે તાકાત, શક્તિ, બુદ્ધિ બધું છે. તે દિલ્હીની રાજધાની પછી પૃથ્વીરાજને આપી, એમાં આની ઓર ગુસ્સો સંયુક્તાના પિતાને અને સોમેશ્વરના આઢુભાઈ થાય આના માથે. એમાં પછી કહે છે કે સોમેશ્વર રાજાના દીકરાને દીધું તો 2 હાડુભાઈ હતા, 2 દીકરીઓ હતી. એ વિધો પછી મોહમ્મદ ગોરી ને થોડોક આને સાથ આપ્યો અને મોહમ્મદ ગોરીએ 7મી વાર ચડાઈ કરી. 7મી વાર ચડાઈ કરી. જ્યારે 8મી વાર ચડાઈ કરે છે ત્યારે થોડોક દગો થાય છે ને પૃથ્વીરાજ હારે છે. એમાંય થોડોક દગો થાય, પૃથ્વીરાજ હારે છે. પછી પૃથ્વીરાજને મોહમ્મદ ગોરી લઈ જાય છે, લગભગ તો ઈરાનનો જ છે. પછી એને અહીંયા લઈ જાય છે અને 2 આખું ધગધગતા હરિયાથી પૃથ્વીરાજની ફોડી નાખે છે. આખું બે આખું કેદ કરીને જેલમાં રાખ્યા. પછી જે આ કહું છું ને ચંદ્રવર્ધન બારોટ એના મિત્ર હતા પૃથ્વીરાજના મિત્ર, એવા તેને 5-6 મિત્ર હતા. યુદ્ધમાં માથા અપાવ્યા. પછી ચંદ્રવર્ધન ઘેરેથી રામ કરીને જાય છે કે હવે મારા છેલ્લા રામ હું મારા મિત્રને મળવા માટે જાઉં છું કે મુસ્લિમ દેશમાં જાઉં. તે ત્યાં તો પછી એની પાસે એક વીણા હતી. આમે બારોટ ગવૈયા હતા ને, એની પાસે એક વીણા હતી, હાથમાં લઈને જાય ને એ આ 2 મિત્રને ખબર કે આનો અવાજ આવો છે, આવી રીતે આ ગાય છે, એના સુર ઉપરથી એને ખબર પડી જતી. તો ન્યા આવે છે. પછી એમ કહે છે કે મારે મારા મિત્રને મળવું છે. તો કે તમારા મિત્રને મળવું હોય તો તમારે પેલું આ મોહમ્મદ ગોરી બાદશાહને મળવું પડશે. એનું સિંહાસન કેવું છે, વાંઝાળની માથે 2 ફૂટ ઊંચું એવું. પછી એને કીધું કે હા આને એના મિત્રને મળવા ગયો ખાલી. તો એને મિત્રને મળવા ગયા ને તો કે તમને મળવા માટે ચંદ્રવર્ધન આવ્યા છે. તે પૃથ્વીરાજ ચૌહાણના ગળામાં લોઢાનું હવામણનું માદળિયું નાખ્યું હતું. લોખંડથી જડેલા જ હતા. આનું નામ સાંભળી તો હડપ દઈને ઉભા થયા. તો કે હવામણનું માદળિયું છે સતા ઉભો થઈ ગયો કે આંખે તો પૂછતું નથી, અને ઓર વજન નાખો કે દુઃખ આપવા માટે. અને હાથ પગમાં લોખંડના કડાથી ને જંજીરથી જડેલા હતા. પછી ચંદ્રવર્ધન એમ થાય કે મારા આવવાથી તમને ઓર દુઃખ થયું છે કે, તો કે નહીં, કે હવે તો કે સભા ભરી અને એની ભાષામાં કેટલા ફૂટ ઊંચો બેઠો છે એવી રીતે બોલે છે, એટલા ફૂટ એટલા ગજ અને નાકની દાંડી બરોબર તમે જો આ તીર જવા દો કામઠું હોતવાની પાસે. એટલે સીધો તે મોહમ્મદ ગોરી મરે. પછી જે બારી હતી ને, બારીએથી ને આ બારોટ તો જોઈ શકે છે, બોલવાથી નિશાન લગાડવાનું હતું બોલવાથી ને. પછી એને બોલી તો ન વગે ને, ચોકી હોય. પછી એને સતાર વતી ને વગાડી, નાની વીણા. આવી રીતે એટલા ગજ એટલા ફૂટ ઊંચું, એની માથે એટલું ને એની માથે સિંહાસન રાખ્યું ને ટસ જવા દે તેનું હૃદય વિંધાઈ જાય. એની વીણામાં પૃથ્વીરાજ ચૌહાણ સમજી ગયા અને આને સણાટી પૃથ્વીરાજે બાણ માર્યું. આના કહેવાથી સિદ્ધમાન નાકની દાંડી આમ બાણ રાખ એટલે સીધું એનું હૃદય વિંધી નાખે. પૃથ્વીરાજે આમ કરીને નાકની દાંડી બરોબર તીર જવા દીધો અને સીધો આ ગોરી વિંધાણો અને હાથમાં માળેથી હેઠો આવ્યો. અને એના રામ રમી ગયા. ઈ ભેગા કે હાલ કે લેટ નથી થવાનું, કે તારું મોત મારી તેને મારું. એ કે મને માર કે. પછી ચંદ્રવર્ધન કે હું નહીં મારી. એ પૃથ્વીરાજ ચંદ્રવર્ધન એના હામાં કટાર ખાય અને મરી ગયા કે જે થવું હોય થાય, આપણે આથી મરી ગઈ કે. લ્યો આવી સ્ટોરી હતી. રોવાડા ઉભા થઈ જાય એવી સ્ટોરી હતી. વગર દેખે મારવું એટલે ઈ ક્યાં કેટલો ઊંચો બેઠો છે તો એને વિંધી નાખ્યું તીર મારી. આવી સ્ટોરી હતી. અને આપણે મહારાણા પ્રતાપે અકબરને કેટલી વાર હરાવ્યા છે, પણ નીતિથી ને
છુપી રીતે માર્યો હતો તો અકબર તરત જ મરી ગયો. હા. તો મમ્મીએ જે સ્ટોરી આપણને કીધી હતી આછી પાતળી, ઈ તો આપણે બ્લોગમાં નહોતી લીધી, બાએ આપણને આખી स्टोरी કીધી છે. और यहाँ पे अभी हम देख रहे हैं हमारे लिए नेक पीस, क्योंकि बहुत ज्यादा मस्त वेराइटी है. मम्मी आउ डोक्यू केवू लागे? ઈ સરસ લાગે. है ना. और यहाँ पे इसका तो कोई जवाब ही नहीं है. मम्मी देख रहे हैं मंगलसूत्र, बहुत मस्त है का मम्मी? और यहाँ पे अभी हम देख रहे हैं જિંદગીમાં મારે पोचा, એકવાર તો પોચો કરાવવો છે. और ये वाला है नेक पीस. वाह, रिंग देख सकते हैं आप, કેવી છે? बहुत ज्यादा प्यारी, कुछ बोलना ही नहीं है, वैसी है. तो अभी मम्मी की नजर तो अभी पड़ चुकी है रिंग पर. આમે મને ડાયમંડ નું આવી જાય ને ઈ વસ્તુ બહુ જ ગમે. બહુ જ મસ્ત રિંગ છે, તમે જોઈ શકો છો બધા. મને તો આ બહુ ગમ્યું, સિમ્પલ ને સોબર નેક પીસ. મમ્મી ના હાથમાં પોચો છે, મમ્મી જોવે છે પોચો. આપણે આ और यहाँ पे मम्मी ट्राई कर रहे हैं पोचा. मम्मी मारे कराવી જ લેવાનો છો. અને આ નિકુંજભાઈ કહે છે કે આ 2 in 1 છે, એટલે તમે ગમે એમાં યુઝ કરી શકો. પોચો પહેરવો હોય ત્યારે પોચો, અને આ છે ને હાથનું બાજુય થઈ જાય. બ્રેસલેટ માં હાલે, પોચામાં હાલે, ને હાથનું બાજુ હોત થઈ જાય. तो મારે આજ કરાવી લેવું છે હવે. तो बहुत मस्त वेराइटी है. और अभी हम ट्राई कर रहे हैं रानी हार. मतलब मम्मी पहले बोल रहे थे कि चंदन हार, रानी हार, वैसा सब कुछ. तो अभी सच्ची में रानी हार यहाँ पे है, तो बहुत ज्यादा मस्त डिजाइन है. आपको मम्मी ओલું પેક થઈ જાયગા, એટલે કોકને એમ થાય નાનો હાર ને મોટો આ હાર. ઓલા જોથા અકબર માને એમ નો પહેરે મોટા. હા, ઈ ટાઈપનું છે. ખરેખર બહુ મસ્ત છે. હવે અલગ અલગ ડિઝાઇન્સ જોઈએ છે બધું, કારણ કે મમ્મીને લઈને આવીએ એટલે મમ્મીને નત નવું ગમ્યા જ જાય. પસંદ આવે તો નાખી દઈએ. કેવો લાગે છે? મસ્ત લાગે. और यहाँ पे ये देखिए रानी हार, बहुत ज्यादा प्यारा है. और यहाँ पे ये सिल्वर की वॉच टाइप का ब्रेसलेट है. सारे से श्रीनाथ जी हैं इसके अंदर. और यहाँ पे रिंग देख रहे हैं अभी, क्योंकि बर्थडे नजदीक आ रहा है, तो अभी निराली के लिए हम देख रहे हैं कि क्या क्या लें. तो अभी मम्मी की पसंद आई है रिंग पर, क्योंकि बहुत ज़्यादा मस्त लगती है, एंटिक में है, और इसकी गारंटी है कि इसे कुछ नहीं होता है. तो अभी अलग अलग शेड्स देख रहे हैं मम्मी. ये वाला भी मस्त लग रहा है. ऑलरेडी आप लोगों ने ब्लॉग में देखा है, मैंने पर्सनली ली है ये वाली, तो बहुत ज़्यादा मस्त लगेगी. જય સ્વામિનારાયણ પપ્પા. પપ્પા પાઈ છે ફૂલ છોડ ને પાણી. પપ્પા તમે ઓલું હું આપ્યું હતું ગુલાબી કલર નું કમળ જેવું કાક? યા ફૂલ ચડજો આવી. હા, ઈ અમારું ઉગ્યું હો. હા મેં તમારે ઓલો જોયું હતું વિડીયોમાં. હા, ગુલાબી ફૂલ હતા એમાં. ગુલાબી ફૂલ હતા, આમાં કમળ white- જેવું જ લાગે હો. હા, આમાં પાસે વ્હાઈટ ફૂલ છે જો. હા હા, છે ને વ્હાઈટ? વ્હાઈટ છે. ઓલા ગુલાબી હતા. તો પપ્પા જેટલી આવી છે બધીમાં આવે? હા બધી ડાળીમાં આવે કળી. હા હા, આ અમુક પેલું થઈ ગયું ગુલાબી થઈ ગયું ને પછી પૂરું થઈ ગયું ઓકે. સુકાઈ ગયું. અમારી મનીવેલ જોઈ તમે? હા રહી તો કેવડા પાન છે ના તો. હું ઈ જ કહું છું. હાથીના કાન જેવા આવા પાન છે, પાન છે. મોટા ફાફડા જેવા. और विशाल यहाँ पे है છે પપ્પા, જનરલ છે. બહુ મોટી. અને વિશાલ અમારે કહે કે આ તમે આપ્યું નહીં કે કમળનો નાનો ભાઈ. તું પિંક કે છે ને, તારી ઘરે ગુલાબી હતું ને, હા ગુલાબી અને વ્હાઈટ બે અલગ અલગ, તારી ઘરે પિંક જ છે ખાલી. જો હા હા, આ પિંક થયું અને આ વ્હાઈટ થયું. તો વ્હાઈટ થાય અમારે? નહીં નહીં, એનું અલગ જ આવે. અચ્છા ઓકે, એનો ગાંઠી અલગ છે આવે. બીજી એને ગાંઠી હોય. આ એની ગેટ આ છે ને, હા. આની ગેટ તારે લઈ જવી પડે. ઓકે, એવું છે એમ આ ને? બહારથી જોવામાં બે સેમ જ લાગશે, પણ બે અલગ અલગ રોપ છે. ફૂલ અલગ અલગ આવે. અરે આનું એક ગુલાબી તો ખામણામાં- કઈ હતું વિશાલી, વિષ્ણુ ભગવાનને ચડાવ્યું. આ જે જોયું ફૂલ અલગ. અને એવું ને એવું આ બહુ સેમ મસ્ત વ્હાઈટ જો આ. હા હા, અને ઓલું તો ગુલાબી ને પીળું તો કઈ ઉઠે છે, બહુ મસ્ત. યલો કલર નું એ વાવ, ઈ શું છે વિશાલ? એ બી કંઈક છે ઝાડુ છે. આ પપ્પા વાવેસ ને એટલે બધી માવજત થાય છે. હે પપ્પા, તમે વાવો ને એટલે બધી માવજત થાય છે, બસ છે, નકર ન્યા બાકી કોઈ પાણી ન આ ભાઈ. પગ જ એવો છે. કોણ જાણે. મારા પપ્પા જ પાય છે, મારા પપ્પા ઈ જ કહેતા હોય. ઈ શું છે? હા, ચા બનાવો ને તમે. ચામાં ચાલો મસાલા હે ચા અને પત્તી નાખી, ખબર હોય ચા બહુ પત્તી, strong હા, લાગે. હા, હા, ઈ છે. બહુ ટેસ્ટ આવે. આનું ઝાડુનું નામ જ ચા છે, લગભગ ટી 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 આ પપ્પા રોજ ટાઈમ કાઢીને પાણી પાય છે, બબે ડબલા તે ઈ થાય. ચારી ના તારી ઘરે છે ઈ. હા અને એક બેટ તાર લઈ જવી પડે ગમે.
હવે આ ખબર નથી પિંક છે કે વ્હાઈટ છે. ઓછો ક્યાં જ છે હા એમાંથી ફૂલ થાય. અહીંયા જો કેવું મસ્ત વાવ્યું પપ્પાએ. તો પછી આ શું આમાં વીગું इसे पालक ક્યાં? અરે વાહ. पालक हो गया ये હા. એ પછી પાત્રના પાન આવી ગયા. આ પપ્પા है હા પાલક છે કે ये का फूल झाड़ चाहिए હા. पात्रा આપણે વાડીએ ઘણું બધું વાવી દીધું છે. મૂળા એ વાવ. પાડી નહીં ખરા હા. મૂળા પાડવાના એટલે કેવું? એટલે આ ઘાટા છે ને તો નીચે મૂળા ન આવે અચ્છા. એટલે એમાંથી એક એક છોડો વચમાંથી કાઢી નાખશે આછા આછા કરી નાખશે ઓકે ઓકે. આમાંથી અડધું બહાર કાઢી નાખશે પપ્પા ઓહો. એટલે નીચે મૂળો બેસે હા અંદર જમીનમાં ગઈ કા? આ એટલું બધું એટલે જગ્યા ન હોય એટલે કઈ થાય નહીં ને અંદર હા હા. હા એમ તો ઘણું બધું આ વાવેલું છે. મીઠું લીમડો છો ઈ તો કેવી શાંતિ કેવું પૂણા પાન આવી ગયા છે લા. તો ચલીએ અભી હજી વિશાલ આપણે બધું વાડીએ વાવેલું જ છે. હા બધું વાડી છે થોડું કામ છે હાલો કરી નાખો હાલો હાલો કરી નાખીએ. મમ્મી જય સ્વામિનારાયણ. મમ્મીને ઊંઘ થાય જ ને. મમ્મી કેતો હવાને કામ કરતી હોય. કેટલા દીदी आ गई. चलिए अभी बाकी का जो सारा काम है उसे थोड़ी देर में निपटाते हैं, फिर थोड़ी देर बैठेंगे विशाल के साथ और सभी के साथ, फिर जाएंगे घर. चलिए अभी हम सब हो गए हैं खाना खाकर फ्री और आप तो जानते ही हैं कि आज का दिन हमारा कैसा रहा है, क्योंकि नानी ने जो स्टोरी हमें बताई थी वो जबरदस्त थी. मतलब सुनते ही हमारे रोंगटे खड़े हो जाते हैं. और फिर गए थे ससुराल, वहाँ पे इंजॉय किया. अभी शादी का माहौल नजदीक है तो अभी बहुत ज्यादा मजा आने वाला है. तो उसकी तैयारी अभी वहाँ पे भी चल रही है और हमारी तैयारी अभी साथ में कंटिन्यू ही है. हल्दी डेकोरेशन आप सबने ब्लॉग में देख ही लिया होगा कि बहुत ज्यादा मस्त डेकोरेशन है. तो अभी उस रिलेटेड कुछ थीम रखने वाले हैं हम. हमारा मेन मतलब गए थे नेक पीस और वो सब देखने. बहुत ज्यादा मस्त था रानी हार, आप सबने ब्लॉग में देखा ही होगा. और एक नेक पीस भी मुझे बहुत ज्यादा अच्छा लगा है. और अभी निराली का बर्थडे गया था तो उसके लिए भी एंटिक में कुछ रिंग वगैरह हम देख रहे थे, तो उसके लिए भी बहुत ज्यादा मस्त गिफ्ट ले लिए है हमने. और अभी दीदी के लिए सोच रहे हैं वापस गिफ्ट लेने जाने का. तो मैं और मम्मी फ्री होएंगे तो अभी दीदी के लिए जाएंगे वापस गिफ्ट लेने. तो कल क्या क्या करते जाएंगे वो आप सभी को दिखाते जाएंगे. तो बने रहिए हमारे साथ नेक्स्ट व्लॉग में. तो वीडियो का हम यहीं एंड करते हैं.